કપા વેચ્યો હોય એટલે હું ને થોડું ઘટાણું લાવું અને થોડાક બેંકમાં મૂકી આવું, કેમ કે યાર ઘરમાં તો રખાય નહીં. આ તો પૈસાનું કામ છે એટલે કંઈક તો કરવું પડશે. હવે મારો તો છોકરો દવાખાનામાં હે ને હું તો શું કરું? 50,000 રૂપિયા હશે તારો તો છોકરાની દવા કમ્પ્લીટ થાય. મારો તો ક્યાં જવું? પૈસા હતા તે વેરી નાખ્યા. પૈસા એ છોકરા એવા વેર્યા ને તે હાથ આવે એવા જ નથી. શું કરું તો મીરા? હવે અત્યારના જમાના પ્રમાણે કોઈ કામ કરે એમ નહીં. હવે જાવું તો જાવું જ છે. હા, હવે એક કામ કરે એવા હે બરોબર, એમની જોડે મારે જવું પડશે. પોપટ ડોહા જોડે જો તો પોપટ ડોહો તો કામ ના કરે, કારણ કે પોપટ ડોહાને અત્યારે તકલીફ છે. તો મારે જવું તો જવું જ. એક નાથા જોડે મને ટ્રાય મારવા દે. નાથા ડોહો કામ કરે તો કરે કદાચ. લાડુ નાથા જોડે જવું, નાથા જોડે જઈને કહું મારા છોકરો દવાખાનામાં છે, તું ગમે કર, મને પૈસાનું સેટિંગ કરી આલ તો મારા છોકરાની દવા ચાલુ થઈ જાય, છોકરો ઘરે આવી જાય. નાથા જોડે જ જવા દે મને. પડ્યું હોય શું કર્યું? નાથો ડોહો ઘરે તો લાગ્યો હો. ઓ નાથાજી, જય માતાજી. જય માતાજી. શું કહો? હા આવો. લે બેહો. શું કહો? શું ચાલે? બસ ચાલે હાલ તો સારું. શું કરતા હતા? કઈ નહીં, બસ આ બેઠો હું. હવે એક કામ પડ્યું હતું એટલે હું તમારા જોડે આવ્યો. બોલો ને, શું કામ છે? મારે ભૂડો છોકરો દવાખાનામાં બરોબર, હા અને પૈસા છોકરા હતા ને હા 2 થી 3 લાખ રૂપિયા પડે, પણ છોકરા એવા વેરી ના છે ને કે પૈસા હાથ આવે એમ જ નહીં. એવું એમ? અને આ જમાનામાં હવે તમે તો જાણો જ છો બરોબર, હા, એની જોડે પૈસા એ કામ કરે એવા હે નહીં. તમારી ઉપર એક ઉપર વિશ્વાસ હતો બરોબર, તમારી જોડે આવ્યો હોય મને ખાલી 50,000 રૂપિયા આલો તો મારો છોકરો શું દવા બવા થઈને છોકરો ઘરે આવી જાય. એટલે તમારે દવાખાનું કામ છે? આ દવાખાનાનું. હા તે કરી આલું. હા તો કરી આલો મને 50,000 નું સેટિંગ, અને ટાઈમ સર તમે મને આપી દેજો. હા તો વાંધો નહીં. જાણે હું માગું તો તમે વ્યાજ કહેશો ને તો વ્યાજ આપી દઈશ. ના ના, વ્યાજ તો ભાઈ બનશો એટલે નથી લેવું, પણ મારે જ્યાં જરૂર પડે એટલે આપી દેજો. હા ને પૈસા આપો તમે હારે અડો મારી, એટલે શું આપડે દવાખાના જઈને દવાખાને પૈસા ભરી દઈએ એટલે શું છોકરાની દવા ચાલુ થઈ જાય. હા તો હું પેલા પૈસા આપી દઉં તમને. હા તો પૈસા લેતા હોતા. નાથાજીએ કામ તો કર્યું હોય. નાથાજીનો ઉપકાર મારા ભૂલાયો તો હે નહીં. હવે નાથાજીને હારે તો લઈ જ જવું, દવાખાને જઈને 2 જણા પૈસા ભરી આવી. કાલે એમને આપવા પડશે દવાખાનાનું છે એટલે થોડા ગણીને આપી દઉં. પૈસા ક્યાંથી બધા? એ સુખાજી ગજબ થઈ ગયો. શું થયું? એટલે હું તો કાલ કપા વેચીને આવ્યો તો ને પૈસા મારે તિજોરી 1 રૂપિયો નહીં. અલ્યા તો બધું નાથાજી ના કહો તો ના પાડો, પણ મજાક ના કરશો તમે આવી. એટલે હું કીધો તમે મારો ભાઈબંધ થઈને તમને ના પાડું, તમે જોઈ લો. શું થયું? હેડો તો તમારે તમે જલ્દી હેડો. જુઓ વાત તો સાચી લે. અને આ કોથીમાં વેચીને રબરમાં વેચીને મેક્યા તમે એમાં અને કેટલા હતા પૈસા? કેટલા હતા? હતા લાખ રૂપિયા જેવું. એવું હોય એમ? હોય. તમને પાકી ખબર જ છે ને કે તમે અહીં મળ્યા? ખુદો હું મેકું મને ખબર ના હોય. એવું હોય એમ? હોય. પડે હતા રબરમાં વેચીને 50 લાખ રૂપિયાનો ડટ્ટો કરી મેક્યો તમે. જબર ઉપાધિ. કાલે હજુ કપા વેચીને આવ્યો હું. મારે એવી ઉપાધિ છે તમારે એવું થઈને પડ્યું. હવે શું કરશું નાથાજી? હા હવે ખુદો મને તો કઈ પૂછતું નહીં, તમે કઈ કરો ને. એક કામ કરો, હડો આ બાજુમાં પૂછીએ, કોઈને ખબર હોય, કોઈને માણસને આવતા જતા ભરે. તમે ગયા હતા ત્યાં બહાર? હોય હમણાં હું બહાર તો જો તો થોડું કામ હતું એટલે. એવું આમ? હડો તિજોરી બીજોરી વાંકી દો. હડો આપણે અહીંયા જઈએ. હેડો ને તપાસ હેડો, તિજોરી વાંકી દો. મારો તો એવું પૂછ્યો ઘરમાં હતો નહીં, હમણાં કપા વેચીને આવ્યો હું. આ જણસી તો પડી, જણસી તો જોઈ લેવી હતી. એ હું બાવા થઈ ગયો, મારે તો કઈ રાખ્યું નહીં. શું કર્યું? હારો હારો હડો, વાંકો હડો કાંઈ કા.
પૈસા લઈ ગયા, પૈસા તો જ્યાં પણ ગણશું લઈ ગયા. ના ના ટેન્શન ના લેવાય તો કઈ કરી હેડો આપણે ગાયકા નાથાજી થોડો લે થોડો જલ્દી આપણું કેવું થઈને પડ્યું હોય લે પેલા પોપટજી આવે રે લે આમાં લે ઉભા રાખો એ પોપટજી વારો તમે આ બાઈક બંધ કરો લે આ ગજબ થઈ ગયો આમના ઘરે જો મને તો પૂડો ફૂટતું નહીં. કેમ શું થયું એમ વરી મારે તો હમણાં કપા વીકી લાવ્યો તો ને પૈસા ને જણશું ને બધું કોણ લઈ જઈશ ખબર? હવે લાખ રૂપિયા હતા ને શિખર 100 થી 7 લાખ ની તો જણસી હતી કઈક કરો ને પૂડો, કઈક કરો ને. એવો ચિયો પાછો વળી ઘરમાં જઈને ચોરી કરી ગયો છે હવે એ ખબર હોત તો હું તમારી જોડે ચમ તોડી ના હોત. તે તમે જ બેસા દો હવે હવે અમે તો તમારી જોડે જ આવતા હતા હેડો કોઈ એમના ઘરે જઈએ કોઈ પોપટજીના કોઈ પૂછીએ કોઈ આ કોઈને આવતા જતા ભારે હોય તો કરો ને. પણ તમે ઘરે દેખાણા નહીં સરપંચ ને ભેગા થઈએ. હવે સરપંચ જોડે પછી જઈએ એક કામ કરો હેડો આજુબાજુ પેલા પૂછપરછ હવે કરીએ પેલા આજુબાજુ હેડો. પૂછી લઈએ. હવે હું પેલા બહાર કોઈને સાઈડમાં ભારે હોય. કરવાનો. કરતો બાઈક સાઈડમાં કરજો તમે. લો કેવી થઈને પડી છે લે અરે ભોગાજી ઘરે જ છે અરે લે ભોગાજી એટલે આ નાથાજીના ઘરે કોઈ આવતા જતા ભારે તો કોઈને ના ના મેં તો કોઈને ભારે નહીં. હું તો હમણાં જ બાઇક લઈને ગયો તો બહાર તો હમણાં આવ્યો. એટલે બડો ગજબ થઈ ગયો હે ક્યાં? આ નાથાજીના ઘરે ને પૈસા ને જણસો ને બધું કોક ચોરી જ ગયું મને આમ કોઈ ખબર નહીં કે આવ્યું જાયું કોઈ એવું. ના તમારા ઘરે કોઈ જોયું નહીં મેં તો. હવે શું કરશું બધું લઈ ગયા બધું કશું મારે તો રાખ્યું નહીં. જણશું જઈ અને પૈસા હમણાં જ કપા વેચો તો ને એ બધું લઈ ગયા. એવું? ઓએ હું તો બહાર જયેલો તો હમણાં આવ્યો હું. હવે એક કામ કરો હવે આ આજુબાજુ પૂછે દાડા નહીં વરે હેડો સરપંચ જોડે જઈએ ડાયરેક્ટ સરપંચને જાણ હેડો, હવે કરો. ખોટી થાવ છે હેડો જલ્દી સરપંચ જોડે આ તો આજ નાથાજી ને કાપ્યું કાલ હા, આવતા હા. થાય. એ નાથાજીને ત્યાં શું થઈ ગયું? નાથાજીને લાગે છે પૈસા ને એવું ચોરી ગયું છે. હું તો બહાર ગયો તો બહાર જઈને હમણાં આવ્યો હું. લાવો હું તારી એમની હારવાર તો જવું એ બાજુ. એ કઈ બાજુ જાય છે? લે નાથાજી તમે પૈસા લેતા કોઈ ભારે નતા ને તમને ના ના પૂડો. ને કે એવું થાય આયા સરપંચ એટલે શું કરો સરપંચ એટલે હિસાબ આ થોડોક બાકી હતો હિસાબ કરતો હતો બોલો ને એટલે એ હિસાબ મેકો હા. અને મારી વાત સાંભળો. બોલો ને તમે વાત કરો ને. હવે આપણા નાથાજીના ઘરે ચોરી થઈ હા હે ના હોય ચારે અને એ ઓછી તો નહીં લાખ રૂપિયા રોકડા ને 7 લાખ ની જણસ્યું ના હોય હોય ચારે થયું આ બધું આ તો અત્યારે એમને તિજોરી ફેંદી ત્યારે ખબર પડી એટલે આ ભાઈ થોડાક મારા ભાઈબંધ છે પૈસા લેવા આવ્યા હતા. હા. મને કે થોડુંક દવાખાનું આવ્યું છે બરોબર એટલે મને કે થોડુંક ટેકો થાય એવો તો કરજો. બરોબર હું અંદર લેવા ગયો ને મારે તો પૈસા જ્યાં પણ જણસ્યું જઈ એવું એમ હોય આ ચારે થઈ ગયો બધું તમને ખબર નહીં એ ખબર જ નહીં ને એટલે અમે લ્યા, તમારી શું જોડે આવ્યા. કરવાનું કહો આમ આ તો પૈસા લેવા ગયો તારી મેં તિજોરી ફેંદી હવે સી રીતની ખબર કોણ લઈ ગયું ને કોણ નહીં હવે હવે તારે એ આપડે ચોર તો બોતો પર વાત તો નહીં આજ એમના ઘરે થયું બરોબર કાલ ઉઠીને મારા ઘરે જાય તમારા ઘરે જાય લો ને એ તો સાચી જ વાત. બરોબર હું શું એટલે આ તો કરું આપણે જાણ કરવી તમે વાલાજીને તો ફોન તો કરું. હા રો એ તો લાગનો ભૂલી જરો વાલાજીને ફોન કર કરો જલ્દી ઉતાવળ રાખો સરપંચ તો આઈફોન વાપરે હેલો લે વાલાજી આવો ને તો કામ પડ્યું તું હા આવો આવો ઘરે જાવ છું ઘરે જ છું એ એટલે પોપટજી પેલો ખાટલો ઢાળો ને એટલે બેહો ખાટલો બેહો સરપંચ કઈક કરજો. એટલે તમારી ચિંતા ના કરશો હારે સરપંચ ને શું કામ હશે લે જવા દે કે સરપંચ કે ઘરે આવો કે શું કામ હશે વાલાજી આવો ને એટલે હમણાં બધું આપડે કરી બધું બરોબર પૂછી લો પૂછી લો. હા આયા વાલાજી આવો સરપંચ શું કામ હતું કયો લે કામ હતું તમે આવો બેહો 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 હવે રામ રામ તો સાતા રહે બેહો તમે બેહો, અત્યારે દાંત કાઢવાનું નહીં અત્યારે આપડે એટલે શું થયું આ નાથાજી પૂછો તમે ના શું તમને વાત કરું પૂડો. ચંપણ એટલે હું થોડોક બહાર ગયો તો હા અને મારા ઘરમાં ચોરી થઈ ગઈ. ના હોય ઓય અને એ વાલાજી ઓછી તો નહીં તો લાખ રૂપિયા રોકડા ને 7 લાખ ની જણસ્યું તો શું કરવાનું ગજબ થઈ ગયો શું કરશું કહો હવે એનું ના કઈક કરો હવે કઈક કરો. કંઈક કરવું તો પડશે કરવું પડશે ને કે હાથ ઉપર હાથ લઈને તો બેહી ના રહ્યા ઓય
એ વાહમાં બેહન કરો કઈક એ વાહમાં કોઈ છોકરા અંદર કોઈ પૂછ્યું તું કે નતું પૂછ્યું? બધે જેટલા બધે પૂછ્યું પણ એ તો બધા ના પાડે કે અમને કઈ ખબર જ નહીં કે એવું હે? આવું કામ છોકરા ના કરે. હવે આજ મારા ઘરમાં થયું, કાલ ઉઠીને તમારા ઘરમાં થયું. વાત સાચી છે. એટલે આ બધું આપણે નિયર બધું લાવવું પડશે હવે. તો સરપંચ હવે તમે કઈક કરો. હવે આગળ હું ફોન કરું, બરોબર? આગળ જણાવું કે ના જણાવું? તમે કહો તો જણાવું. એક કામ કરો, પોલીસ ને ફોન કરી દો. આ કે નાની વાત તો છે નહીં આપડે બરોબર, એટલે પોલીસ ને જાણ કરી જ દો. હું પોલીસ ને ફોન કરતો, બરોબર? તમને કઈ વાંધો નહીં ને? ના હલો, દસાડાથી બોલ્યા? સરપંચ બોલું? હા, આપણે ગામમાં ચોરી થઈ ગઈ હતી. આ એક ભાઈ ને ઘરમાં નવરી દાગીના અને પૈસાનું બધું, એટલે કેસ લખાવાનો હે. એટલે બધું લખીને તમને વોટ્સઅપ કરું હું. એ હારું, મેં કહી દીધું અહીંયા, બરોબર? બધું કેસ બનાવી દે કમ્પ્લીટ. હવે સરપંચ ના હોય તો એક કામ કરો ને, હડન પેલા એમના ઘરે તમે નજર નાખી લો ને. હા તો હેડો એકદમ સબૂત મળે તો હાલો એમ કરીએ. એમ કરો સરપંચ. આનું શું કરવાનું? બેલો આ તો કહાય નહીં, સાફ કરું બધું. એટલે એમ તો વાલાજી હવે હું જોતો બહાર, એટલે કોઈ ઘરે હતું નહીં. કોઈની ઉપર વેમ હોય તમને કે આરે માણસ આવું કરે એવો હોય? ના, હવે એવો તો આપણે કોઈને આરોપ તો કોઈની ઉપર નખાય નહીં. આપણે પણ આ તો કહેવત છે, વેમ હોય કે ભાઈ આ દર્દી હારો ને હવે વાલાજી એટલે પણ આવું હોય એટલે હરવે ના રહે. હું તમને એમ કહું. એટલે એ સરપંચ આગળ જાવ તો. સરપંચ હાલો, ઉતાવળ રાખો સરપંચ. સરપંચ ના થયેલી આની તિજોરી હતી ને. આમ જો આમાં લાખ રૂપિયા વેચી પડ્યા હતા, એવું એમ? અને આમાં જણસું પડી હતી. તો તમને ખબર નહીં હોય તો કાઢી જતો એમ કહું ઘરમાં. બહાર જોતો એ જ ખબર નહીં કોણ લઈ જોઈ. પણ હું શું કહું, તિજોરી ની ચાવી નહીં, લોક મારી ગયા હોય. તિજોરીની ચાવી હતી એમ મને એમ કે હવે ઘરે આપણા ઘરે કોણ ચોરી કરે આવું. એ વાત સાચી છે. એ સરપંચ કઈક કરો, મને તો પૂછતું નહીં. ચિંતા ના કરશો, હજી તો હે ને બધું કરી આપણે. આ વાકો ફોન કરો. અરે મારે ડે કરે મિત્ર. તો સરપંચ ખાટલો ઢાળ દો. આ ખાટલો ઢાળ દો એનું બેહી કરે. દેવો તો આપણે આખો તો કાંઈ આ બધું કરો. બસ દેવો. દો નાથાજી બો. લે નાથાજી તમારો છોકરો જજો દેખાતો નહીં. હવે હવાનો છે કામે જો હવે આવતો હશે. એવું એમ? હોય ચાલો કામે જા. લો આયો ને. આયો તો આવ્યો? ભગવાન. બરોબર. આય બટી આયા બધું. આ છે ને તમારો છોકરો? હોય કેટલા જણ આયા? દાડી હજી તો એવું? કેમ દારી? પૈસા ફૂટે તો એટલે. પૈસા તમારે જોડે ના ફૂટે. ના ફૂટે પૈસા. હારું હેડો સરપંચ, હવે આપણી વાત કરો. જા ભાઈ, તું શું કામ જ આવતો? હાલો હાલો બાપુ. હાલો મારો આધાર કાર્ડ ભાઈ દો. ના હા નહીં પાડ્યું. સરપંચ હા તમને શું લાગે આ દાડિયાજી ને આવ્યો? મને તો નહીં લાગતું, જેમ હેમ બરોબર જ છે. એવું હોય બાપા આધાર કાર્ડ ખોજી મારું. નાનાજી પૂછું કરા કે શું કરું છું આધાર કાર્ડ તો તારા આધાર કાર્ડ શું કરું? તું આ પેલા પૂછતું નહીં, તું આધાર કાર્ડ મૂકી. પૈસા ઉપાડવા દઉં. તો આધાર કાર્ડ મને ખબર નહીં ચા પડ્યું હશે, જોઈ લે તારી. સરપંચ આધાર કાર્ડ એને તરે છે ને પૈસા? આધાર કાર્ડ હે ને, આપણે આધાર કાર્ડ લઈને જવાનું હા. અને અહીંયા અંગૂઠો આલે ને એટલે પૈસા ઉપડી જાય આપડા. એવું એમ? હોય અત્યારે બધું ઓનલાઈન સિસ્ટમ થઈ ગઈ ને એટલે આને અંગૂઠો આલો એટલે ચા ઉંમર પૂરી થઈ જાય આના આધાર કાર્ડ ઉપર ઉપડા પૈસા હું એમ કહું. એવું? તો ખાતું તો ખુલ ના ખુલે ને? ના ખુલે 18 વર્ષ સિવાય આધાર કાર્ડ અપડેટ જ નહીં થતું. એ વાત તો સાચી. હે સરપંચ? આધાર કાર્ડ કરવું શું આને? અબે હાલ તો કે પૈસા ખૂટે એટલે દાડીએ જતો તો પૈસા છે ને ઉપાડવા જાય છે. એ વાત તો સાચી. હે? તારા આધાર કાર્ડ નું શું થાય? આમ કામ પડ્યું એવું તો
પૈસા ઉપર ને બાઇક લેવાનો ભાઈબંધ ને ભાઈબંધ ને ઓય આ નાથાજી તમને શું લાગે ચોરી તમારા ઘરના મહેનત કરેલી કોઈ એટલે ફૂડો ના હોય તમને ચોર ના જડ્યો એટલે કે થોડુંક ફૂડું મારા છોકરા ઉપર ના એટલે સરપંચ બોલે ફાઇનલ જ હોય યાર એટલે ના હોય ફૂડો પણ આપણે પૂછી જોઈએ એને. તો પૂછી જુઓ. આય સરપંચ પૂછો. તે કરી ઘરમાં ચોરી નહીં કરી નહીં કરી હા આજે આજુ કેજો ને દસાડા પોલીસ સ્ટેશનમાં કેસ કર્યો હું હમણાં જ ફોન કરીને ચોરી કરી હોય તો કહું ને હાથું અને હમણાં કાઠું પડી જાય આવો પછી ઓય. પોલીસ આવશે તો પછી તું સાચું કરી હોય બોલીશ તો ને. હાથું કહી દઉં. હવે પણ મારશે ને પછી તમને સાચું બોલશો તો સરપંચ તમને કાંઈક પ્રૂફ તો મળ્યું લાગે તો જ તમે કોનો કે એમને એમ કોત નહીં. દુઃખ તો હે મારી જોડે પણ એને હજુ બોલાવડાવું શું સાચું કે નહીં કેતો એ હાચે બોલે ચોરી કરી હોય તો ચોરી નહીં કરી હું પણ તમે નહીં મારવાનો અમારે. મારો તો માર લે ચોરી કરી હોય તો મારો ને તમે મને એવું પ્રૂફ જોવું હોય દેખાડો આ આધાર કાર્ડ મળ્યું એનું તિજોરી જોડે તો આધાર કાર્ડ તો મારું હે મારું આધાર તો આધાર કાર્ડ ચાહી ને આવ્યું કણ તિજોરી જોડે કાર્ડ મેલીને જતો હું બધું ફેંદેલું પડ્યું હતું અહીંયા કણ તો લુગડા ગોતતો હતો લુગડા ગોતો અહીંયા આધાર કાર્ડ પડી જાય હોવે તિજોરી ખોલેલી હે માર લાગતા રાખતો જ નહીં હું એવું હે હોવે કઈ કહેવા હોય તમે હવે એક કામ કરો નાથાજી આના ખીચા ભરો બરોબર આની જોડે કઈક તો મળી જ રહે તમને. અલ્યા, ફોન હતો ને પેલા હે. હા તો ફોન જો કઈ નવું લઈને આવ્યો હોય ને તો એમ માનજો કે હા પૈસા હીરો જ લઈ ગયો બરોબર. ચેક કરો એને કરે જો. ચેક કરો હરખો બરોબર એટલે આ તો ફોન નતો હમણાં જ આવ્યો હોય. એટલે આ પહોંચાય ને તાર જોડે આ તો ભાઈબંધ નો લાખ સાચું બોલ સાચું બોલ અલ્યા નાથાજી રહો દો. સાચું બોલ. ભાઈબંધ નો લાવ્યો ફોન તારે વાપરવા. સાચું બોલતો તને શું થાય તો ભાઈબંધ નો લાવ્યો વાપરવા હું તારા દાખે જો ને થોડ નહીં કરતો હું. એટલે એમ તે તારા ભાઈબંધ જેવા તે તને ફોન વાપરવા આવે આમાં ફોટા નું બધું તારું હોય આમાં ડીપી ઉપર બધું ફોટા ને એવું ફોટો તારો વાપરવા લાવે એટલે મેલે હું હવે વાપરવા આવતા છે આવદો લે મારશો ને આવદો હવે નાથાજી એને તમે સાચું બોલાવરાવો જો મારશો નહીં. ભાઈ બે જ બોલે જણો ભાઈ જીવે સાચું સાચું કહી દે ને. ભાઈ બે સમ તમે હાથ ના ડરતા શું હતું બોલા ચાચું મારો બાઇક લેવતો ને એટલે ધનસુ ને પૈસા નહીં લીધું લો ભાઈ તમે આકારો તમે લે બસ લે. જો. લાગો. હાય. બસ રોજ નહીં પૈસા નું કર્યું શું તું હું 10,000 રૂપિયા વાપરા ખાલી ફોન જ લાવ્યો અને બીજા પૈસા બીજા પૈસા ભાઈબંધ ના ઘરે પડ્યા હે હવે આજ પછી આવી ભૂલ ના કરતો સારું બરોબર આ તાર બાપા ઓલા પૈસા આલવાના આ તો શું કરે કે અને તમે હવે તિજોરી બીજરી વાકીને જાજો. ઓ ચાવી ને ભાઈ હવે તો હું ના ખુલ્લું મેલું. હવે આજ પછી આવું કામ કરીશ ના આજ પછી હવે આવું કામ ના કરતો બરોબર સારું. પૂછ્યા કોઈ તો ડગલું નહીં ભરવાનું આવું હવે હો, હો. બરોબર